રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા સેશન કોર્ટે દુષ્કર્મના એક ગંભીર કેસમાં બંને પગેથી 90% દિવ્યાંગ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। ધોરાજી તાલુકા સેશન કોર્ટના સરકારી વકીલ કાર્તિકેય પારેખે જણાવ્યું હતું કે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખે બંને પગેથી 90% દિવ્યાંગ અને ચાલવામાં અત્યંત અશક્ત એવા સુરેશ દલસિંહને સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા તથા દંડ ફટકાર્યો છે। આ કેસની હકીકત મુજબ ભોગ બનનારની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી છે અને હાલ રાજકોટ જિલ્લામાં ઝૂંપડામાં રહે છે। તો ભોગ બનનાર બજારમાં ગઈ હતી ત્યારે આરોપીએ તેને ફોસલાવીને બદકામના ઈરાદે અપહરણ કર્યું હતું। આ અંગે ભાયાવદરમાં ફરિયાદ નોંધાતા જ તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વીસી પરમારે ગુનો નોંધાવી આરોપીને ઝડપી લીધો હતો। તો આ કેસમાં સુનિલ ઇમસિંગ નામના શખ્સે અપહરણમાં મદદ કરી હોવાનું બહાર આવતા તેની સામે પણ ગુનો દાખલ કરાયો હતો, જો કે તે હાલ નાસ્તો કરતો હોવાનું જણાવાયું છે। તો ભોગ બનનારે ઉપલેટાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડીવાય પટેલ સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જ્યાં તેણે જણાવ્યું હતું કે આરોપીએ સ્કૂલે જતી વખતે તેને પ્રેમના નામે ફોસલાવી હતી। તો ભોગ બનનાર માત્ર 15 વર્ષથી ઓછી ઉંમરની હતી ને પ્રેમનો અર્થ પણ જાણતી નહોતી। તો આરોપીએ તેને લલચાવી તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું। તો આરોપી તરફ દલીલ કરવામાં આવી હતી કે તે 90% દિવ્યાંગ હોવાથી દુષ્કર્મ કરવામાં સક્ષમ નથી। તેના જવાબમાં સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખે દલીલ કરી હતી। તો દુષ્કર્મ માત્ર શારીરિક નહીં પરંતુ માનસિક પ્રક્રિયા પણ છે અને ડોક્ટર મેડિકલ રિપોર્ટ મુજબ આરોપી શારીરિક સંબંધ બાંધવા સક્ષમ છે। પુરાવા અને દલીલોને ધ્યાને લઈ કોર્ટે આરોપી તકસીરવાનને ઠરાવી સજા ફટકારી હતી તેમજ વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો। ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આજરોજ આરોપી સુરેશ દલસિંહ માવીને 20 વર્ષની સજા ફટકારેલ છે। આરોપી સુરેશ છે તે 90% ફિઝિકલી ડિસેબલ વોકિંગ ડિસેબિલિટી છે, એટલે કે ચાલી શકતો નથી। એના બંને પગ લકવાગ્રસ્ત છે અને 90% સુધી કામ કરતા નથી, આવું એમની પાસે મેડિકલ સર્ટિફિકેટ છે। અને આવા બચાવ સાથે જ એમણે દુષ્કર્મમાં કેસમાં બચાવ લીધો હતો, પરંતુ જોવામાં આવે તો ભોગ બનનાર માત્ર 15 વર્ષની છે, આરોપી 28-29 વર્ષનો છે, એટલે એનાથી લગભગ ડબલ ઉંમરનો છે। એમણે ભોગ બનનારને ચિઠ્ઠી આપી કે તારે મારી સાથે બોલવું છે, મારી સાથે પ્રેમ કરવો છે। એકદમ ઇનોસન્ટલી કે ભોળા ભાવે ભોગ બનનારે પૂછ્યું કે પ્રેમ એટલે શું એ મને નથી ખબર, અને પછી આરોપીએ એમને ફોસલાવી, સમજાવી, છેતરી અને તેને ઘરેથી ભગાડી જાય છે અને પછી તેની સાથે વારંવાર દુષ્કર્મ કરે છે। ઝૂંપડામાં રહેતી ભોગ બનનાર હતી, એને પણ ત્યાં અવારનવાર આરોપી પાછલા દરવાજેથી જઈને દુષ્કર્મ કરતો અને ભોગ બનનાર ના પાડે તેમ કે પ્રેમમાં તો આવું કરવું પડે। આવા બધા સંજોગોને ધ્યાને લઈ અને રજૂ થયેલા પુરાવા તથા જે તે વખતે ફરિયાદ પણ ભાયાવદર પીઆઈ વીસી પરમાર રૂબરૂ નોંધાયેલી અને આગળ તપાસ પણ એમણે કરીને ચાર્જશીટ કરેલું હતું। આ સમગ્ર તપાસના અંતે ધોરાજીના પુરાવો નોંધાણો અને પુરાવાના બાદ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ। હાલ જે પ્રેમ પ્રકરણ તમે કહ્યું છો સાહેબ, આમાં યુવને કેવું આમાં આભાસ થઈ શકે અને શું કરવું જોઈએ? યુવાનોને ખાસ તો એવું છે કે 18 વર્ષથી નાની ઉંમરની દીકરી હોય તો એમની સહમતિ જ ગણી શકાય નહીં। કાયદામાં એની સહમતિની મર્યાદા નથી, કોઈ મંજૂરી નથી। બહુ સરસ, ઉસે તો સિર્ફ એક બયાન બદલના है, तेरी जमीन बदल जाएगी, आसमान बदल जाएगा, जगह बदल जाएगी, रोटी बदल जाएगी, दाल बदल जाएगी। અને પછી ઘણા બધા જે કંઈ પણ પ્રશ્નો થાય કે ભાઈ જેલમાં જવાનું થાય તો એના પરિવારના લોકોએ મળવા માટે સંતરીને વિનંતી કરવી પડે, કોર્ટના તારીખોના ધક્કા થાય, એટલે ખરેખર અવેરનેસ અને જાગૃતિ લાવવાની પણ જરૂરિયાત છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।